હેલો ફ્રેન્ડ્સ, જનરલ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીની અંદર બરાબર બે વિદ્યુત ભારિત તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા અને 3 બિંદુવત વિદ્યુત ભારિત તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું કુલ આપણે સમીકરણ મેળવેલું હતું. બરાબર છે. ચાલો ત્યાર પછી આજનો ટોપિક છે આપણો 2.8 બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. અત્યાર સુધી શું હતું? બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી હતી, બરાબર ને? ત્યારે તેની અંદરના ભાગમાં આપણે ઉદ્ભવતી વિદ્યુત સ્થિતિ ઉર્જા માટેનું સમીકરણ આપણે મેળવેલું હતું. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર આપણે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય અને એમાં કોઈ બે કણોને મૂકેલું તંત્ર હોય તો એની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવા માટેનું સમીકરણ આપણે જોવાનું છે. ક્લિયર? ચાલો તો બાહ્ય તો પહેલાં આપણે કામ કરીએ. એકલ વિદ્યુત ભાર મતલબ કે એક સિંગલ વિદ્યુત ભારને કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય એની અંદર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે અથવા તેની તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી છે એ જોઈએ. આના પહેલાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી તો લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હતું? 0 હતું ને. ચાલો તો આજે શું થાય છે જોઈએ. તો કે ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર કેટલું થશે? W = Q × ડેલ્ટા V થશે. બરાબર ને? તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરી છે. હવે શું છે? વિદ્યુત ક્ષેત્ર છે તો કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મળતું હશે. બરાબર ને? તો શું થશે? અંતિમ વિદ્યુત સ્થિતિમાન V લઈએ, પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન અનંત 0 લઈએ તો કેટલું થશે? W = Q × V થશે. અને આ કરવું પડતું કાર્ય જે છે એમાં તેની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. ધેટ મીન્સ U = કેટલા લખાય? Q × V લખાશે. ઓકે, તો આપણે આર અંતરે જોવું હોય તો આર અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર Q * શું લખાશે? V. આર અંતરનું વિદ્યુત સ્થિતિમાન અને ત્યાં પરનો વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એની વિદ્યુત સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. ક્લિયર? તો આ રીતે તમે લખી શકો. ક્લિયર? ઓકે, આના પરથી આપણી પાસે એક એકમ બને છે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો નોર્મલ એકમ બને છે. ઘણી વખત તમે એપ્લાયડ પણ કર્યો હશે. બરાબર? ફરીથી અહીંયા પર આપણે ટ્રાય કરી લઈએ કઈ રીતે એકમ બન્યો છે ને એનું મૂળ કારણ હવે છે અહીંયા પર. તો કે આપણી પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર શું છે? Q × V. તો આપણી પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા કે કોઈ પણ ઉર્જા હોય એના એકમ તો એક તો આપણી પાસે છે જૂલ. બરાબર? બીજો એક એકમ આપણે લઈએ છીએ ઇલેક્ટ્રોન વોલ્ટ. કયો છે એકમ બીજો? ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર? કોને કહેવાય એક ઇલેક્ટ્રોન વોલ્ટ? એક ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય? તો કે 1.6 × 10 - 19 કુલમ વિદ્યુત ભાર ધરાવતો કોઈ કણને અથવા તો ઇલેક્ટ્રોનને, કણમાં તો પ્રોટોન આવે ને ઇલેક્ટ્રોન આવશે. બરાબર? 1.6 × 10 - 19 કુલમ વિદ્યુત ભાર ધરાવતા કોઈ કણને અથવા તો ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પોટેન્શિયલ ડિફરન્ટ લખ્યા છે ને, ચેપ્ટર નંબર 3 ચાલતું હશે. પોટેન્શિયલ ડિફરન્ટ એટલે શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર ને? 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે તો એને જે ઉર્જા મળે છે ઉર્જાને આપણે કેટલી ઉર્જા કહીશું? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કહીશું. કેટલી કહેવાય એને? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કહેવાય છે. કોને? તો કે 1.6 × 10 - 19 કુલમ મતલબ કે E જેટલો વિદ્યુત ભાર ધરાવતા કોઈ કણને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે તો તે કણને મળતી ઉર્જા કેટલી હોય છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. બરાબર? ઓકે, તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે ને જૂલમાં કન્વર્ટ કરીએ તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = ઇલેક્ટ્રોન છે ને તો 1.6 × 10 - 19 કુલમ થાય અને વોલ્ટ એટલે 1 વોલ્ટ. એક એકમ લીધો ને 1 વોલ્ટના તો 1 વોલ્ટ. બરાબર? ચાલો તો ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે જોડ્યું અહીંયા U = Q × V. તો Q કેટલા છે આપણી પાસે? 1.6 × 10 - 19 કુલમ. ઓકે, અને વોલ્ટ કેટલા લીધા છે આપણે? 1 વોલ્ટ લીધા છે. તો આ થઈ ગયું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઉર્જા થઈ ને એક્ઝેક્ટલી. કે આનો એકમ કુલમ થાય ને આનો એકમ કુલમ × વોલ્ટ તો એ શું થશે? આપણે જૂલ લખાય. તો શું થશે એક્ઝેક્ટલી? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 × 10 - 19 કુલમ × વોલ્ટ એટલે કેટલા થશે? જૂલ. તો આપણી પાસે આ વેલ્યુ હોય 1 ઇલેક્ટ્રોન વોલ્ટની. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા થશે? 1.6 × 10 - 19 જૂલ. બરાબર? આ સિવાય પણ એના અર્ગ એકમ છે, કેલરી એકમ છે. બરાબર? પણ નોર્મલી આપણે ખાસ વધારે આપણે જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટનો યુઝ કરીએ છીએ. હજી એક ઉર્જા જે છે એટોમિક માસ ઓફ યુનિટ, તમે ન્યુક્લિયર અને ન્યુક્લિયસ ચેપ્ટર જોશો ને ત્યારે એની અંદર આવશે. ક્લિયર? બહુ નાના ચેપ્ટર છે. જો
આપણો ભાગ 1 જે છે ને અંદર કેવું છે, સ્ટાર્ટિંગના સમયમાં તમે 3 વર્ષ પહેલાં જુઓ જ્યારે સેમેસ્ટર સિસ્ટમ હતી ત્યારે ભાગ 1 હતો ને એમાંથી શું પૂછતા હતા, નકરા MCQ હતા, અને ભાગ 2 હતા એમાંથી 50 માર્ક્સની થિયરી અને 50 માર્ક્સના MCQ. ક્લિયર? એટલે ભાગ 1 જે છે ને એમાં તમારે કેલ્ક્યુલેશન નોર્મલી વધારે રહે છે. ભાગ 2 ની અંદર થિયરિકલ પોર્શન વધારે છે, બરાબર. અને ભાગ 2 છે એટલો બધો હાર્ડ પણ નથી. મેં કીધું થિયરિકલ પોર્શન વધારે છે શેમાં, ભાગ 2માં. ભાગ 1માં કેલ્ક્યુલેશન વધારે છે. આપણા ભાગ 1 છે ને 1 થી લઈને 7-8 ચેપ્ટર સુધીના જે છે, 8 ચેપ્ટર સુધી, બરાબર, ભાગ 1. તો એની અંદર શું છે, કેલ્ક્યુલેશન બહુ વધારે આવે છે, બરાબર. ભાગ 2 જે છે એમાં અમુક જ ચેપ્ટરમાં કેલ્ક્યુલેશન છે, અમુક ચેપ્ટરમાં તો કેલ્ક્યુલેશન જ નથી, થિયરી જ છે ખાલી. ક્લિયર? ઓકે. તો એમાં દાખલાઓ નહીં નીકળે. ઓકે. એમાં પણ ન્યુક્લિયસ જે છે બહુ જ નાના ચેપ્ટર છે, બરાબર. ઓકે. તો એકદમ ઝડપથી પૂરું થઈ જશે ભાગ 2 આપણો. નોર્મલી આપણે શું છે ભાગ 2માં એમાં પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય 2 ચેપ્ટર છે. ઓકે. કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્ર. એમાં કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્ર એ આ ચેપ્ટરના સૌથી મોટા ચેપ્ટર કહેવાય, અને એ તમારે ચાલી ગયા છે, બરાબર. અને ઇવન સરે 3જું ચેપ્ટર પણ લીધું છે, એ પણ મોટું ચેપ્ટર છે. તો એ મહત્ત્વના ચેપ્ટરો તમારા બધા કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? ઓકે. એ બધા મોટા ચેપ્ટરો જે છે ચાલી જાય એટલે તમે ઓલરેડી સિલેબસ તમારો સારો એવો ચાલી જ ગયો કહેવા છે. ક્લિયર? કોઈ આપણે સિલેબસમાં પાછળ નથી. કેમ? તો કે જે ખૂંખાર કહેવાતા હતા, મોટા ચેપ્ટરો કહેવાથી બધા પતી ગયા છે. જ્યારે ન્યુક્લિયસ ને બધા ચેપ્ટર જોઈશું તો એક વીકમાં આરામથી પતી જશે. ઓકે. ચાલો, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે. ચાલો, તો આપણે વાત કરતા હતા ત્યાર પછી આપણે આગળ વધીએ. બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શું કહે છે. હવે અહીંયા પર બાહ્ય ક્ષેત્ર છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર ન હોય તેની અંદર આપણે શોધેલું હતું, બરાબર છે ને. તો અહીંયા શું છે, બાહ્ય ક્ષેત્રમાં હાજરીમાં 2 વિદ્યુત ભારો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવો. શું કહે છે, ઓલરેડી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે. અને એવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ 2 વિદ્યુત ભારોને આપણે ગોઠવવાના છે, તો એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવો. ક્લિયર? ઓકે. તો ચાલો, તો ધારો કે કોઈ પણ અહીંયા પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. તો એના કારણે R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V1 હોય. ઓકે. રેડી? તો કે ધારો કે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં, બરાબર ને, ખાસ તો વર્ડ્સ બાહ્ય ક્ષેત્રની હાજરી અને પહેલાં જે બધી થિયરી હતી એમાં હતું બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી, બરાબર. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં R1 સ્થાન સદિશ આગળના બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, =V1 છે, બરાબર. ઓકે. તો હવે R1 સ્થાન સદિશ આગળ, વેક્ટર R1 સ્થાન સદિશ આગળ કોને અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને લાવતા કરવું પડતું કાર્ય W1 પહેલાં કેટલું થતું હતું, 0, પણ અત્યારે V વિદ્યુત ભાર છે તો કેટલા લખાશે, Q1 × V1, બરાબર ને. Q1 × V1 અથવા તમે VR1 પણ લખી શકશો ત્યાં પર, બરાબર. આપણે કહી દીધું ત્યાં પર વિદ્યુત સ્થિતિમાન V1 છે તો આપણે ડાયરેક્ટ લખી નાખ્યું, નકર તમે VR1 લખી શકો, બરાબર. ઓકે. હવે આગળ જોઈએ ક્યાં પર, R2 સ્થાન સદિશ. અહીંયા પર દાખલા તરીકે આ સ્થાન સદિશ છે વેક્ટર R2, ત્યાં પર કોઈ બિંદુ આવેલું છે તો ત્યાં પર વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય છે, V2. ઓકે. તો હવે ક્યાં પર વેક્ટર R2 સ્થાન સદિશ આગળ વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, બરાબર V2. અને આ Q1 વિદ્યુત ભાર, હવે અહીંયા આવી ગયું ને Q1 વિદ્યુત ભાર, અને Q1 વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, કે Q1/R12 હશે. ખ્યાલ આવે છે.
અહીંયાથી આવડો આ અંતર આપણે લઈ લઈએ R12, તો અહીંયા પર KQ1 પણ R12 થશે. માટે અહીંયા પર R2 સ્થાન સદિશ આગળ કુલ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? માટે R2 સ્થાન સદિશ આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું લખાય? V ઇઝ ઇક્વલ ટુ, એક તો આના કારણે ઉદ્ભવે છે વિદ્યુત ક્ષેત્રના કારણે V2 પ્લસ આ વિદ્યુત ભાર આવ્યો ને એક્સ્ટ્રા, એના કારણે પણ વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે કે Q1/R12, જે લાસ્ટ થિયરીમાં હતું જ તે ખબર, આવડો એક જ સ્ટેપ હતું ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનમાં, પણ આ વિદ્યુત ક્ષેત્ર હતું એના કારણે આ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું, વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે. બરાબર, એટલા માટે થઈને આપણે એક બીજું સ્ટેપ પણ આની અંદર એડ થયું. ઓકે, તો હવે શું કરીએ આપણે? ઓકે, હવે આના અંતરેથી R2 સ્થાન સદિશે કોઈ Q2 વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય શોધીએ. બરાબર ને? શું કરીએ આપણે? તો કે માટે અનંત અંતરેથી કયા વિદ્યુત ભારને? Q2 વિદ્યુત ભારને ક્યાં પર લાવવા માટે? વેક્ટર R2 સ્થાન સદિશ આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો કે Q ઇન્ટુ આપણને ખબર છે ડેલ્ટા V. હવે ડાયરેક્ટ V લખે ને, આના અંદર તો 0 છે એટલે Q ઇન્ટુ V થશે. તો Q એટલે કેટલા લખાય? Q2 લખાય. અને કાર્ય કરવું પડતું W2 લખી નાખીએ, અને V ની વેલ્યુ કેટલી છે લખી નાખીએ, V2 પ્લસ KQ1/R12. સો ફાઇનલી કેટલું થશે? W2 ઇઝ ઇક્વલ ટુ Q2 V2 પ્લસ KQ1 Q2/R12. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં માત્ર આવડું એક જ સ્ટેપ હતું, હાજરીમાં સ્ટેપ વધી ગયું. બરાબર, કેમ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું તો ત્યાં પર ઓલરેડી કોઈ વિદ્યુત સ્થિતિમાન હશે, અને પ્લસ આ Q1 વિદ્યુત ભાર વડે પણ ત્યાં પર કંઈક વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવતું હશે. ઓકે, માટે તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર W1 પ્લસ W2. W1 એટલે શું લખાશે? આપણી પાસે છે Q1 V1, Q1 ઇન્ટુ V1 એટલે Q1 વિદ્યુત ભાર આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ઓકે, પ્લસ Q2 V2 એટલે આપણે લખ્યું છે કોના? V2 Q2 વિદ્યુત ભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, પ્લસ આ એકબીજાના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કે Q1 Q2/R12. કરવું પડતું કાર્ય એમ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે ત્યાં પર? KQ1/R1, Q1 વિદ્યુત ભાર હતો એના કારણે. બરાબર છે? ઓકે, સો ફાઇનલી કરવું પડતું કુલ કાર્ય એટલું થયું, જેને શું કહેવાય છે? તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા છે. મતલબ કે જે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારિત તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ દર્શાવે છે. કેમ? આ બે સ્ટેપ એક્સ્ટ્રા આવ્યા. જો રેડી, જે કોના કારણે છે? કોના કારણે થયું? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું ને એના કારણે આ બે સ્ટેપ આપણી પાસે એક્સ્ટ્રા આવ્યા છે. ક્લિયર? ઓકે, ચાલો, તો આ રીતે આપણી થિયરી કમ્પ્લીટ થાય છે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? બે સ્ટેપ ક્યાંથી આવ્યા? કેમ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું એટલા કારણે થઈને આ બે સ્ટેપ એક્સ્ટ્રા આવ્યા છે આપણી પાસે. ક્લિયર? ન હોત, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોત, બાહ્ય વિદ્યુત સ્થિતિમાન ન હોત, વિદ્યુત ક્ષેત્રના કારણે ઉદ્ભવતું 0 0 કહી દો, આવી ગયું હતું એનું સમીકરણ આપણું, હે ને? એટલે બધું એકનું એક જ છે. પેલું બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં હતું, અને આ જે છે એ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં છે. જોઈ લો, આપણો સ્ટાર્ટિંગ ટાઇટલ મુદ્દો જ છે કે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. પછી આપણે એક કણ માટેની જોઈ. ઓકે, અને ત્યાર પછી આપણે બે કણથી બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈ. હવે તમે આ રીતે 3 કણ હોય, 4 કણ હોય, 5 કણ હોય એવા દાખલાઓ આપ્યો હોય તમે આરામથી એના માટે શોધી શકો. બરાબર છે? ઓકે, જે આપણે હતું ને 3 કણો વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિ ઉર્જા તંત્રની, તો એમાં આગળ Q1 V1 પ્લસ Q2 V2 પ્લસ Q3 V3 એડ કરી દેજો, અને પછીના 3 સમીકરણો એના જ લખવાના પાછા 3 સ્ટેપ. ઓકે, એટલે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું, સોરી વિદ્યુત સ્થિતિ ઉર્જા થઈ ગઈ તંત્રની. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા માટેનું સમીકરણ. બરાબર છે? ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આ જે છે એ 3 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. બરાબર છે? ઓકે મિત્રો, ચાલો
ચાલો મિત્રો, આના પહેલાં આપણે જે શીખી ગયા હતા બરાબર છે, એની અંદર આપણે શું જોયું હતું? બે ધન વિદ્યુત ભારો હતા ને, બે સમાન વિદ્યુત ભારો હતા. જ્યારે અહીંયા શું કરવાનું છે? બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા વિશે માહિતી મેળવવાની છે, કે જેમાં શું આવશે? એક ધન વિદ્યુત ભાર આવશે ને એક ઋણ વિદ્યુત ભાર હશે. ઓકે, તમને ખ્યાલ જ હશે ને કે આપણે વિદ્યુત ડાયપોલની અંદર આપણે એની વિદ્યુત ક્ષેત્ર હતું એને એની અંદર ગોઠવવામાં આવતું, એના પર લાગતું ટોર્કનું સમીકરણ આપણી પાસે હતું બરાબર છે. હવે એના પરથી આપણે મેળવવાનું છે. તો જો આલા પર જોઈએ, સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે, અંદર એક વિદ્યુત ડાયપોલ ગોઠવેલી છે, એમાં અહીંયા માઇનસ વિદ્યુત ભાર અને એક ધન વિદ્યુત ભાર છે. ઓકે, તો બે વચ્ચેનું અંતર 2a છે. ક્લિયર? અને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એને થીટા ખૂણે ગોઠવેલી છે. ક્લિયર? ચાલો તો આપણે લખી નાખીએ. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વેક્ટર p = 2aq જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર E જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સમીકરણ આપણને ખ્યાલ જ છે. વેક્ટર ટોર્ક ટાઉ = વેક્ટર p ક્રોસ વેક્ટર E થાય છે. એટલે શું લખાશે? ટોર્કનું મૂલ્ય ટાઉ = PE sin થીટા. ક્રોસ પ્રોડક્ટ છે ને એટલા માટે sin થીટા આવશે. બરાબર છે. ચાલો તો આપણે શું કરવાની છે? અહીંયા સ્થિતિ ઉર્જા મેળવવાની છે. બરાબર, તો આપણે જોઈએ. હવે વિદ્યુત ડાયપોલને θ1 ખૂણેથી લઈને θ2 ખૂણે પરિભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય આપણે શોધવાનું છે. બરાબર, ઓકે, તો આપણે શું કરવું પડશે? કાર્ય શોધવું છે. તો કાર્ય માટે આપણે સૂક્ષ્મ કાર્ય લઈશું. dw = τ × d θ. બરાબર છે. ઓકે, આપણને ખ્યાલ હોય તો આપણે આવડું આ સૂત્ર છે કોણીય ગતિ માટે. બરાબર, ઓકે, તમને ખ્યાલ જ હશે ને, w = τ × θ થાય છે. બરાબર, હવે એનું શું કરીએ? આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને કુલ કાર્ય મળશે. ક્યાંથી લઈને ક્યાં સુધી ઇન્ટિગ્રેશન કરવું પડશે? θ1 થી લઈને θ2 સુધી. બરાબર, આપણે કાર્યનું સૂત્ર છે F × d, ખબર હોય તો w = F × d રેખીય ગતિ માટે. ઓકે, કે એના પરથી નથી ચાક ગતિ માટે F એટલે ટાઉ મૂકીશું અને ડિસ્ટન્સ d બરાબર આપણે કોણીય સ્થાનાંતર θ મૂકવામાં આવે છે. ઓકે, ચાલો તો અહીંયા શું થશે? τ × dθ સૂક્ષ્મ માટે. ઓકે, dw નું ઇન્ટિગ્રેશન કરો તો w ટાઉ જે છે એની કિંમત આપણે મૂકીએ. જો નીચે આપણી કિંમત છે ત્યાંથી θ1 થી લઈને θ2 સુધી ઇન્ટિગ્રેશન. ઓકે, PE sin θ ગોઠવી એટલા માટે થઈને PE sin θ. બરાબર, ઓકે, તો શું થશે? આપણે PE તો કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જશે. ઓકે, અહીંયા પર dθ બાકી હતું, એ સ્ટેપ મૂકી દઈએ આપણે. ચાલો તો હવે આપણે ઇન્ટિગ્રેશન કરીએ. sin θ નું શું થશે? -cos θ. બરાબર, તમને ખ્યાલ હશે. અને cos θ નું શું થાય? sin θ. ઓકે, સંકલન અને વિકલનમાં આ તો ખાસિયત છે, આપણને cos θ અને sin θ માં ખ્યાલ આવવો જોઈએ. બરાબર, ઇન્ટિગ્રેશનમાં. ઓકે, લિમિટ છે θ1 થી લઈને θ2 સુધીની. ઓકે, ચાલો ત્યાર પછી આપણે શું કરીએ? આપણે એની અંદરથી p ના p રાખીએ. ઓકે, શું કરીએ? માઇનસ, પહેલાં અપર લિમિટ મૂકવી પડશે. cos θ2 માઇનસ પ્લસ cos θ1. ઓકે, ઓકે, cos θ આવશે, અહીંયા પર sin θ નહીં આવે તો આપણે કેન્સલ કરીએ, cos θ લખીશું. ઓકે, ચાલો તો હવે આપણે એક કામ કરીએ. માઇનસ જે છે કોમન કાઢીએ એટલે માઇનસ, તો અહીંયા શું છે? પહેલું સ્ટેપ માઇનસ બીજું સ્ટેપ. બરાબર ને? ઓકે, શું કર્યા આપણે? માઇનસ જે છે કોમન કાઢ્યા એટલે પહેલું સ્ટેપ માઇનસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ઓકે, અને ત્યાં sin θ નહીં આવે, cos θ આવશે. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ. તો હવે શું કરીશું? આપણે આ જે હતું એ આપણું થતું કાર્ય છે. બરાબર છે, થતું કાર્ય આપણને દર્શાવે છે. તમે આ રીતે યાદ રાખો, અથવા તો એને આપણે બીજી રીતે પણ યાદ રાખી શકીએ. માઇનસ નિશાની છે ને અંદર લઈએ તો શું થશે? cos θ1 માઇનસ cos θ2. બરાબર ને? નિશાની ચેન્જ થઈ જશે એટલે પહેલું સ્ટેપ છે માઇનસ છે પ્લસ થઈ જશે, પ્લસ છે માઇનસ થઈ જશે. બરાબર, તો તમે બધા બેમાંથી કોઈ પણ એક સ્ટેપ યાદ રાખજો. હું નોર્મલી દાખલો જ્યારે પણ ગણાવીશ ત્યારે હું નીચેનો સ્ટેપ મૂકીશ. કાર્ય શોધવાનું આવશે ત્યારે હું આવડા નીચેનો સ્ટેપ મૂકીશ. ઓકે, તો તમારે એ યાદ રાખવું, આવડા સ્ટેપ યાદ રાખવો હોય તો પણ છૂટી છે, અને આ સ્ટેપ યાદ રાખવો હોય તો પણ છૂટી છે. ઓકે, પણ હું દાખલો ગણીશ ત્યારે હું આવડા સ્ટેપ મૂકીશ, એટલે તમારે પણ ધ્યાન રાખવું. બરાબર, કયું સ્ટેપ યાદ રાખવું? અહીં હવે આપણે શું કરીએ? ઉપરનું સ્ટેપ છે એના પરથી લઈએ આપણે. તો કે જે અહીં થતું કાર્ય જે છે, બરાબર છે, એ શેમાં? તો કે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. ઓકે, વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. ઓકે, અહીં જે થતું કાર્ય જે છે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ થશે ને, તો w = u = શું લખાશે?
ઉપરનું સ્ટેપ -p cos θ 2 માઇનસ cos θ 1 બરાબર છે. ઓકે, ચાલો ખ્યાલ આવે છે આપણને અહીંયા પર. ઓકે, તો આવડું શું થઈ ગયું? આપણે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા માટેનું સમીકરણ દર્શાવે છે. ક્લિયર? ઓકે, ચાલો તો હવે આપણે આગળ જોઈએ કે જો અહીંયા પર આપણને કીધું છે વિદ્યુત ડાયપોલ જે છે બરાબર, એને શું કરીએ છીએ આપણે? આ જે છે એ એક્ઝેક્ટલી વિદ્યુત ક્ષેત્રની સમાંતરમાં ગોઠવાયેલું છે બરાબર. હવે આપણે શું કરીએ? એને થીટા ખૂણો એટલે ભ્રમણ આપીએ છીએ. તો આના માટે થીટા આપણે શું હતું? પહેલાં સમાંતર હતી, હવે આપણે શું કરીએ છીએ? થીટા ખૂણે એટલે ભ્રમણ આપીએ છીએ. ઓકે, તો ખ્યાલ આવે છે? તો અહીં પર શું કરવું પડે છે? આપણે કાર્ય કરવું પડે. ડાયપોલને પ્રારંભમાં, ઓકે, જ્યારે સ્ટાર્ટિંગનો સમય હતો ત્યારે પ્રારંભમાં π/2 ખૂણે હોય બરાબર છે, એટલે પ્રારંભિક ખૂણો π/2 અને તેમાંથી અંતિમ ખૂણો કેટલો બનાવે છે? થીટા ખૂણો બનાવે તો, ઓકે, π/2 ખૂણેથી અંતિમ થીટા ખૂણો બનાવે તો શું થશે? પ્રારંભિક ખૂણો એનો કેટલો થશે? θ1 = π/2 અને અંતિમ ખૂણો θ2. સો u = -p cos θ2. ઓકે, તો cos θ2 બરાબર આપણે થીટા મૂકીએ માઇનસ cos θ1 બરાબર. θ1 એટલે π/2 મૂકીએ આપણે. રેડી? ઓકે, સો u = -p cos θ ના cos θ અને π/2 cos π/2 ની કિંમત 0 થાય બરાબર. એટલે આપણો આ સ્ટેપ જે છે એ એમને લખીએ આપણે. ઓકે, સો u = વેક્ટર p ઇન્ટુ વેક્ટર e લખી શકાય બરાબર. cos θ છે એટલે આપણે એ ડોટ પ્રોડક્ટ થઈ ને. ઓકે, ચાલો તો ખ્યાલ આવે છે અહીંયા પર. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા u = -p વેક્ટર p ઇન્ટુ વેક્ટર e થાય છે બરાબર. બંનેનો શું છે? અદિશ ગુણાકાર છે. જો બંને સદિશોનો અદિશ ગુણાકાર કરવામાં આવે એટલે આપણને વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે છે. અને કાર્ય જે છે એનું સૂત્ર જો ચેક કરો આપણે. આ બે સૂત્ર છે, કાર્યના સૂત્ર છે. ઓકે, તો મિત્રો અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ લખો, જે અહીંયા સુધી આપણું કમ્પ્લીટ થાય છે. ઓકે, શું કર્યું આપણે? તો આપણને ખબર છે ટોર્ક કેટલું લાગે છે? p sin θ બરાબર. તો એને θ1 ખૂણેથી θ2 ખૂણે પરિભ્રમણ કરવા માટે કરવું પડતું કાર્ય. તો કે w = આપણી પાસે f × d રેખીય ગતિ માટે હતું. ઓકે, કોણીય ગતિ અથવા ચાક ગતિ માટે શું લખાય? f ના બદલે ટોર્ક લખાય અને રેખીય સ્થાનાંતરના બદલે કોણીય સ્થાનાંતર. સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર હોય તો થીટાના બદલે dθ લખાય. ત્યાર પછી ક્યાંથી ક્યાં સુધી ઇન્ટિગ્રેશન કર્યું? θ1 ખૂણેથી લઈને આપણે θ2 ખૂણે ફેરવી ને, એટલે ઇન્ટિગ્રેશન કર્યું θ1 થી લઈને θ2. તો પરિણામી કુલ કાર્ય મળશે. ઓકે, ટાઉની વેલ્યુ મૂકી p sin θ, p કોન્સ્ટન્ટ કાઢ્યા, sin θ નું ઇન્ટિગ્રેશન કરીએ તો શું લખાય? -cos θ. ક્યાંથી લઈને ક્યાં સુધી? θ1 થી લઈને θ2 સુધી. ઓકે, ધેટ મીન્સ ફાઇનલી કરવું પડતું કાર્ય = કોમન p ના p અપર લિમિટ પહેલાં મૂકો cos θ2 માઇનસ લોઅર લિમિટ sin θ cos θ1 બરાબર છે. ઓકે, આ માઇનસ તો કોમન કાઢી લીધા હતા. ઓકે, ઓકે, આ જે કરવું પડતું કાર્ય જે છે એનામાં સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. ધેટ મીન્સ w = u. ધેટ મીન્સ u = ફાઇનલી -p cos θ2 - cos θ1. રેડી? ઓકે, આ આપણું મેઇન સૂત્ર છે. હવે ધારી લો કે પ્રારંભમાં ખૂણો જે છે π/2 નો છે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ π/2 નો છે, ત્યાંથી લઈને થોડું થોડું પરિભ્રમણ આવતું હોય તો આ રીતે આવે છે અને અમુક ખૂણો બનાવે છે, અંતિમ ખૂણો થીટા બનાવે છે. તો અંતિમ ખૂણો કેટલો? થીટા બનાવે. પ્રારંભિક ખૂણો કેટલો? તો π/2 હતો. તો શું લખાય? આવડા સ્ટેપ રહેશે ને, આવડા સ્ટેપ 0 થઈ જશે. ધેટ મીન્સ -p cos θ. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થશે? u = વેક્ટર p ઇન્ટુ વેક્ટર e થશે બરાબર. એટલે આપણે લખી શકીએ નોર્મલી -p cos θ. રેડી? કોઈ એક બિંદુ આગળની વિદ્યુત સ્થિતિ ઉર્જા. રેડી? ઓકે, ચાલો તો હવે આપણે વાત કરીએ ખાસ કિસ્સાઓની. ઓકે, મારે આવડા પોર્શનની જરૂર, મેં કીધું એમ આપણે તો સૂત્ર આવડા લેશું અથવા તો આવડા સૂત્ર લેશું. u = -p cos θ બરાબર. આ પણ સમીકરણ તમે યુઝ કરી શકો. ઓકે, કાર્ય હોય એટલે કાર્ય માટે તો તમે આ બેમાંથી કોઈ એક સૂત્ર જ યાદ રાખી લેજો. સ્થિતિ ઉર્જા માટે આપણે -p cos θ યાદ રાખી લઈશું. હવે આપણે થોડા કિસ્સાઓ જોઈએ. કેસ 1 જોઈએ. ચાલો આપણે લઈએ કેસ 1. ઓકે, જો θ લઈએ આપણે 0 ડિગ્રી બરાબર. ધેટ મીન્સ સ્થિતિ ઉર્જા કેટલી થશે? -pe cos 0 = 1 ને. સો u = -p. આને કહેવાય એની સમતોલન સ્થિતિ.
મતલબ કે આને લઘુત્તમ સ્થિતિ ઉર્જા કહેવાય નહીં, મતલબ કે આ સ્થાયી અવસ્થા કહેવાય. એનું શું કહેવાય? સ્થાયી અવસ્થા પણ કહી શકો. સ્થાયી અવસ્થામાં એની સ્થિતિ ઉર્જા કેટલી હોય છે? -P જેટલી હોય છે. બરાબર છે. ઓકે, ત્યાર પછી જો થીટા ઇઝ ઇક્વલ ટુ કેસ 2 લઈએ, જો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લેવા જઈએ 90 ડિગ્રી, ચાલો દેટ મીન્સ યુ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આ એની સ્થાયી અવસ્થામાં એની સ્થિતિ ઉર્જા 0 નથી હોતી, પરંતુ સ્થાયી અવસ્થામાં દરમિયાન એની સ્થિતિ ઉર્જા કેટલી હોય છે? -P જેટલી હોય છે. ધ્યાન રાખવું. બરાબર છે. સ્થાયી અવસ્થા છે ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે 0 નહીં, પરંતુ સ્થિતિ ઉર્જા કેટલી હશે? -P જેટલી હશે. ઓકે, અને કેસ 3, જો ભાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય, ધેટ મીન્સ યુ ઇઝ ઇક્વલ ટુ -P cos 180 એટલે -1, ધેટ મીન્સ યુ ઇઝ ઇક્વલ ટુ P. તો એની શું થાય? મહત્તમ સ્થિતિ ઉર્જા થાય. અને શું કહેવાય? મહત્તમ સ્થિતિ ઉર્જા કહેવાય આ એની. ઓકે, પ્લસ P થાય ને. ઓકે, અને બીજી રીતે કેવું હોય? આ જ વસ્તુને આપણે બીજી રીતે કેવું હોય? બરાબર, તો આપણે એમ કહી શકીએ આ મહત્તમ સ્થાયી અવસ્થા છે. બરાબર, આ કઈ કઈ સ્થાયી અવસ્થા છે. ઓકે, અથવા તો આપણે કીધું સમતોલન સ્થિતિ, અથવા તો એમ લખાય મહત્તમ સ્થાયી અવસ્થા એમ. ઓકે, જ્યારે આમાં જે P છે ને એને મહત્તમ સ્થિતિ ઉર્જા છે, એમાં શું લખાય આપણે? મહત્તમ અસ્થાયી અવસ્થા. આ કેવી કહેવાય? મહત્તમ અસ્થાયી અવસ્થા છે. મતલબ કે 180 ડિગ્રી હોય તો એની કુલ સ્થિતિ ઉર્જા આપણે કીધી એમ P છે. બરાબર, થોડુંક પણ વિચલન આપવામાં આવે ફરીથી ક્યાં જઈને થાય? મહત્તમ સ્થાયી અવસ્થામાં આવવાની પૂરેપૂરી કોશિશ કરશે. બરાબર, અને આ શું છે? મહત્તમ અસમતોલન સ્થિતિ છે. આ જે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે એ મહત્તમ અસમતોલન સ્થિતિ છે. અને હંમેશા અસમતોલન સ્થિતિમાં હોય, ઓકે, તો એ કેવી સ્થિતિમાં આવવાની કોશિશ કરશે? તો કે સમતોલન સ્થિતિમાં આવવાની કોશિશ કરે છે. ખ્યાલ આવે છે શું કહું છું? 0 ડિગ્રી હોય, ઓકે, સોરી 90 ડિગ્રી હોય, અથવા તો આપણે વાત કરીએ 270 ડિગ્રી હોય, તો એ હંમેશા અસમતોલન સ્થિતિ કહેવાય છે. મહત્તમ અસમતોલન સ્થિતિ. એમાંથી કેમ આવવાની ટ્રાય કરશે? સમતોલન સ્થિતિમાં આવવાની ટ્રાય કરે છે હંમેશા. બરાબર, એટલે ખૂણો હંમેશા કેટલો થવાની કોશિશ કરશે? 0 ડિગ્રી થવાની કોશિશ કરશે. અને મહત્તમ અસ્થાયી અવસ્થા છે, વધુમાં વધુ અસ્થાયી અવસ્થા છે. બરાબર, ત્યારની આવડી એની મહત્તમ સ્થિતિ ઉર્જા દર્શાવે છે. ક્લિયર? ઓકે, આ રીતની ડિગ્રી હોય, થોડુંક પણ વિચલન આપવામાં આવે, થોડુંક પણ કોઈ પણ એમાં પ્રોસેસ થાય એટલે શું થશે? ડાયરેક્ટલી કોણાવર્તન થઈને ફરીથી મહત્તમ અસ્થાયી અવસ્થામાંથી મહત્તમ સ્થાયી અવસ્થામાં આવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો આ એની થાય સ્થિતિ ઉર્જા. જેટલું આપણે કાર્ય કર્યું છે ને, ઓકે, એ સ્થિતિ ઉર્જામાં આપણને રિટર્ન મળે છે. ઓકે, આ રીતે ગોઠવાયેલી. બરાબર, હવે હું વાત કરું કે એને અહીંયાથી લઈને 90 ડિગ્રીએ ફેરવું છું તો મારે જેટલું કાર્ય કરવું પડ્યું છે, બરાબર, એ એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામી ગયો. એટલે એની સ્થિતિ ઉર્જાના કારણે એ શું થશે? 90 ડિગ્રી એટલે એની પાસે 0 ડિગ્રી આવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. ખ્યાલ આવે છે? 0 ડિગ્રી છે એમાં તમે કેટલા ફેરવો છો? 100 ડિગ્રીએ ફેરવો છો તો પાછો એ શું કરશે? મહત્તમ સમતોલન સ્થિતિમાં આવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. જો એને હવે તમે મુક્ત કરી આપશો તો એ કઈ અવસ્થા પાછી? સ્થાયી અવસ્થામાં આવવાની કોશિશ કરશે. ઓકે, કેમ? આ પદાર્થ પર તમે કાર્ય કર્યું છે તો એને અહીંયાથી ઉપર લઈ ગયા તમે. બરાબર, તો હવે એ શેમાં થઈ ગયું? તમે જે કાર્ય કર્યું સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થઈ ગયું. અને હવે જો એને મુક્ત કરી દેવામાં આવે તો એની પાછી અવસ્થામાં વધારે પડતા અવસ્થામાં નીચે હોઈ ગયો હતી, એની અવસ્થામાં આવવાની કોશિશ કરશે ને. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો, એની જેમ જ છે આ જે મહત્તમ સ્થાયી અવસ્થા હતી એમાં તમે અસ્થાયી કરશો તો ફરીથી કઈ કરશે? સ્થાયી અવસ્થામાં અથવા સમતોલન સ્થિતિમાં આવવાની કોશિશ કરે છે. ક્લિયર? ઓકે, ચાલો. ઓકે, જોઈએ આપણે ત્યાર પછી આગળની થિયરી થોડીક નાનકડી છે, એટલો પોર્શન પૂરો કરી લઈએ એટલે આપણે જે મેં કીધું એમ હાફ ચેપ્ટરની જે થિયરી છે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે દાખલાઓ તરફ જઈ શકીએ એટલા માટે થઈને. બરાબર, નાનકડી એક થિયરી આગળ સાથે સાથે આપણે આજના લેક્ચર ભલે થોડુંક મોટો થઈ જાય પરંતુ આજે લઈ લઈએ. ક્લિયર? ઓકે. ઓકે મિત્રો, ચાલો ત્યાર પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 28 છે. ઓકે, આ 2.8 છે, એની અંદરનું જ આપણે આગળ જોવા જઈએ. બરાબર છે? શું કહે છે? બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાના સૂત્ર પરથી બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા ક્યારે? કે જ્યારે બાહ્ય ક્ષેત્રમાં ગોઠવાયેલ હોય ત્યારના બે વિદ્યુત ભારિત તંત્રની સ્થિતિ ઉર્જાનું આપણે સમીકરણ મેળવેલું હતું. બરાબર, થતું કાર્ય UW બરાબર Q1 V1 પ્લસ Q2 V2 પ્લસ K
Q1 Q2 છેદમાં R12 આ સમીકરણ આપણે મેળવેલું હતું કે નહીં? ઓકે, તો આ સમીકરણનો ઉપયોગ કરીને વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવો. બરાબર છે? આ જે સમીકરણ જે છે એ સમીકરણનો ઉપયોગ કરીને પછી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટેનું સમીકરણ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા માટેનું સમીકરણ મેળવો. બરાબર? ઓકે, હવે હું અહીંયા પર આઈએમપી તો લખતો નથી. બરાબર છે? કેમ કે આ ક્વેશ્ચન અત્યાર સુધીમાં ક્યારેય પણ કોઈ પણ પરીક્ષામાં પૂછાયેલો નથી, એટલા માટે થઈને. પણ છતાં પણ આપણે રીડ તો કરવાનો જ છે. બરાબર છે? મેં કીધું એમ હું આઈએમપી કહેતો નથી, પણ રીડ કરવાનો છે છતાં પણ. ક્લિયર? ઓકે મિત્રો, ચાલો. તો આપણી પાસે સૂત્ર છે કે ભાઈ બે વિદ્યુત ભારોને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ગોઠવવા માટે ઓકે કરવું પડતું કાર્યનું આ સૂત્ર છે Q1 V1 પ્લસ Q2 V2. આ કોના કારણે? V1 અને V2 એ અનુક્રમે Q1 અને Q2 જે બિંદુ આગળ છે ત્યાં પરના વિદ્યુત સ્થિતિમાન છે, પ્લસ Q1 વિદ્યુત ભાર અને Q2 વિદ્યુત ભારને એકબીજાની અસરના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શું છે? Q1 Q2 પણ R12 છે. આ ક્યારે હતો? તો કે Q1 વિદ્યુત ભાર એની જગ્યાએ છે અને પછી Q2 વિદ્યુત ભાર લાવવામાં આવે છે, તો અહીંયા પરનું વિદ્યુત સ્થિતિમાન V2 તો છે જ, પરંતુ Q1 વિદ્યુત ભારના કારણે અહીંયા પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન K Q1 પણ R12 હતા, એટલે K Q1 Q2 પણ R12 થયેલા હતા. બરાબર છે? લાસ્ટ લેક્ચરની થિયરી યાદ છે ને? ઓકે, ચાલો. તો આપણે શું કર્યું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ રીતે છે. અહીંયા પર વિદ્યુત ડાયપોલ ગોઠવી દીધી છે. જો અહીંયા પર Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q2 વિદ્યુત ભાર છે. ઓકે, ચાલો. મતલબ કે વાત કરીએ અહીંયા પર પ્લસ Q વિદ્યુત ભાર છે ને અહીંયા પર આપણે વાત કરીએ માઇનસ Q વિદ્યુત ભાર છે. અને વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાના ખૂણે ગોઠવાયેલી હતી? થીટા ખૂણે ગોઠવાયેલી હતી. તો જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, એના સાથે આપણે થીટા ખૂણે ગોઠવાયેલી છે. ઓકે, વચ્ચેથી લ્યો કે ખૂણેથી લ્યો, થીટા ખૂણો તો થીટા ખૂણો જ થશે ને? ઓકે, ચાલો. તો આ એના ખૂણેથી એક જગ્યાએ લીધો, કેટલા ખૂણે છે? થીટા ખૂણે ગોઠવાયેલ છે. બરાબર છે? તો અહીં આપેલ તંત્ર માટે ઓકે, અહીં આપેલ તંત્ર માટે થતું કાર્ય અથવા તો અહીં વિદ્યુત ડાયપોલને ઓકે એવું લખે, અહીં વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુક્તા કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ઓકે થોડુંક ઉપર લખી નાખીએ આવડું આ કાર્ય. W ઇઝ ઇક્વલ ટુ ઓકે Q1 એટલે આપણે પ્લસ Q રાખીએ, જો અહીંયા પરનું રાખીએ ઓકે પ્લસ Q એટલે Q V1 ના રાખીએ આપણે V1 ઓકે Q2 એટલે આપણે લઈએ માઇનસ Q વિદ્યુત ભાર. હવે આપણે દિશાને જ દર્શાવો એટલે પ્લસની પ્લસ Q તો પ્લસ Q, માઇનસ Q તો માઇનસ Q. વિદ્યુત ભાર તો આપણે લખવાનો ને મૂલ્ય સાથે ને જે ધન છે કે ઋણ સાથે. જ્યારે દિશા શોધવાની આપણે નક્કી કરતા ને ત્યારે જ આપણે એ પ્લસ માઇનસનું લખતા, ખાલી મૂલ્ય લખતા ને પછી પ્લસ માઇનસના આધારે આપણે ડાયરેક્ટલી દિશા નક્કી કરી નાખતા હતા. બરાબર છે? ઓકે, પરંતુ અહીંયા આદેશ છે તો આપણે ત્યાં શું લખવું પડશે? બીજો Q2 વિદ્યુત ભાર આપણો કેટલો? માઇનસ Q ને માઇનસ Q અને ત્યાં પરનું વિદ્યુત સ્થિતિમાન Q2. બરાબર? પછી આપણું આ સ્ટેપ કે Q1 એટલે Q, Q2 એટલે માઇનસ Q પ્લસ ઓકે માઇનસ Q ના છેદમાં R12. ચાલો, સો ફાઇનલી W ઇઝ ઇક્વલ ટુ આમાંથી બેમાંથી Q કોમન નીકળે છે V1 માઇનસ V2. અહીંયા પર શું થશે? માઇનસ KQ સ્ક્વેરના છેદમાં R12. બરાબર ને? ચાલો, તો હવે અહીં આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાની છે. ઓકે, અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હા શું લેશું? અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 માઇનસ V2 છે ને? ઓકે, તો માટે આપણે એક સૂત્ર આપણે યુઝ આને શું કહી દઈએ? આપણે ડેલ્ટા V કહીએ. ચાલો, V1 માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઈએ? આપણે ડેલ્ટા V લઈ લઈએ. ઓકે, હવે આપણી પાસે એક સૂત્ર છે વિદ્યુત ક્ષેત્ર E બરાબર ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા X. હે ને? એ પણ કેવું આવે? માઇનસ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા X. રેડી? ખ્યાલ છે ને? આપણે લખેલું છે સૂત્ર, વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું સૂત્ર છે આ. બરાબર ને? અથવા તો આપણે V/L લખેલું હતું. ઓકે, ચાલો એ સૂત્ર છે. અથવા આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ ડેલ V/X લીધેલું હતું. ઓકે, આવું સૂત્ર આપણે અથવા ડેલ L લીધેલું હતું. બરાબર ને? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે આ, તો એનું સૂત્ર મૂક્યું. ક્લિયર? ચાલો, ધેટ મીન્સ E બરાબર માઇનસ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા X, બે બિંદુ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રની દિશામાંનું અંતર લેતા. બરાબર ને? બે બિંદુઓનું વિદ્યુત ક્ષેત્રની દિશામાંનું અંતર. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? અહીંયાથી આ છે, તો આ છે દિશા, તો એ દિશામાંનું આપણે અંતર લઈએ તો અહીંયાથી લઈને એટલું થાય બે બિંદુ વચ્ચેનું અંતર. બરાબર?
તો કે અહીંયા પર બધી જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન સમાન હશે, અહીંયા પર બધી જ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. સમસ્થિતિમાન પૃષ્ઠના આધારે કહું છું. અહીંયા પર દરેક બિંદુ વિદ્યુત સ્થિતિમાન સમાન, આ પરના દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન, સમાન વિદ્યુત ક્ષેત્ર છે ને એટલા માટે થઈ રહે. તો ચાલો આ બે વચ્ચે મારે ખાલી આવડું અંતર શોધવાનું થશે. ઓકે, તો આ ખૂણો આપણે જો ખ્યાલ છે થીટા કીધો તો મારે આ અંતર શોધવું છે, જેને મેં ડેલ્ટા એક્સ વડે દર્શાવ્યું છે. બરાબર. ઓકે, અને કર્ણની વેલ્યુ 2a છે. તો શાયદ મારે પાસેની બાજુ થયા ને, એટલે મારે કોસ થીટા એપ્લાય કરવા જોઈએ. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ના છેદમાં કર્ણ. ઓકે, તો એના પરથી શું લખી શકાય? ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ, તો કે 2a કોસ થીટા લખી દઉં. ઓકે, રીઝન આપી દો, કારણ કે આકૃતિ પરથી હે ને, રીઝન આપી દો કારણ કે આકૃતિ પરથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ના છેદમાં 2a થાય છે. ધેટ મીન્સ ડેલ્ટા એક્સ બરાબર શું લખાય? 2a કોસ થીટા. ઓકે, ડેલ્ટા વી જે છે ને કરતા બનાવે તો માઇનસ આ બાદ લઈ લો, માઇનસ 2ae કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી. બરાબર છે. ચાલો, તો આ કિંમત તો આ સમીકરણ નંબર 1 આપી દો. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા ખ્યાલ આવે ને કઈ રીતનું સ્ટેપ કર્યું મસ્ત મજાનું. બરાબર. w ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના તો ક્યુ અહીંયા શું છે? માઇનસ 2a e કોસ થીટા માઇનસ કે ક્યુ સ્ક્વેર અપન r12. સો ફાઇનલી w ઇઝ ઇક્વલ ટુ તે આપણે યુ લખાય ને સ્થિતિ કરવું પડતું કાર્ય જેની સ્થિતિ એમાં સ્ટોર થાય છે ઇઝ ઇક્વલ ટુ અને માઇનસ 2aq એટલે p લખાય pe કોસ થીટા માઇનસ કે ક્યુ સ્ક્વેરના છેદમાં r12. હવે અહીં થાય છે શું? તો કે અહીં આપણે એવું કર્યું Q1 વિદ્યુત ભારને પહેલાં લાવ્યા અને પછી Q2 વિદ્યુત ભારને લાવ્યા, એવું કાંઈ કરીએ છીએ નહીં ને. અહીંયા પર શું થયા? બંને વિદ્યુત ભારોને એક સાથે જ લાવવામાં આવે છે. બરાબર. અહીં બંને વિદ્યુત ભારોને સાથે જ ગોઠવવામાં આવે છે ને, એક સાથે જ ગોઠવવામાં આવે છે. એટલે પહેલાં આ વિદ્યુત ભાર લાવ્યા એટલે એના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન રહેશે એવું તો નહીં થાય ને. એટલા માટે થઈને જે વધારાનું સ્ટેપ છે માટે જે વધારાનું અચળ પદ છે, જો કે અચળ ક્યુ અચળ ને બે વચ્ચેનું અંતર અહીંયા r12 બરાબર તો આપણે કેટલા લખી શકીએ? બે વચ્ચેનું અંતર 2a થાય. ખ્યાલ આવે છે? બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે કેટલું લખાય છે? r12 બરાબર આપણે 2a લખી નાખીએ ને. ચાલો, તો બધા સ્ટેપ અચળ થઈ ગયા. જો વધારાનું અચળ પદ અવગણતા. કેમ અવગણવું પડ્યું? તો કે એક કન્ડિશન થઈ કે બંને વિદ્યુત ભારો આપણે વિદ્યુત ડાયપોલ એક તંત્ર છે એટલે બંને આખે આવશે એક સાથે જ આવશે. ઓલું હું થયું પહેલાં એક વિદ્યુત ભાર આવ્યો હતો, વિદ્યુત ક્ષેત્રનું ત્યાં વિદ્યુત સ્થિતિમાન હતું, પ્લસ આ વિદ્યુત ભારના કારણે ત્યાં વિદ્યુત સ્થિતિમાન થયું. હવે બંનેને સાથે જ લાવવામાં આવે છે. ઓકે, એટલે આનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા જે છે એ પદ આપણે અવગણી નાખીએ એમ. તો માટે શું વચ્ચે એક પદ તે ખાલી વચ્ચે u બરાબર માઇનસ પી કોસ થીટા. બરાબર છે? ખ્યાલ આવે છે બધાને કમ્પ્લીટ? ઓકે, ચાલો. તો મેં કીધું એમ કોઈ પણ રીતે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવવાનું છે. આપણી પાસે બે રીતે થઈ. ઓકે, તો આપણને ખાલી પરીક્ષામાં એમ પૂછાય છે કે વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવા માટે સમીકરણ મેળવો. તો પહેલી રીત જ બેસ્ટ છે ને. ઓકે, તો આ રીતે આપણે જ્યારે કરતા નથી. અને જો ઇનકેજ 1 to 2% to 10% એટલું રિસ્કી કહેવાય કે પૂછાય પણ શકે થિયરી, પરંતુ મેં મોસ્ટ ટાઈમ પે થિયરી નથી કહેતો. ઓકે, ચાલો. તો ખ્યાલ આવી ગયો શું કર્યું આપણે? ઓકે, તો આ સૂત્ર જે હતું એમાં Q1 ને Q2 ની કિંમત મૂકી. એ Q1 એટલે પ્લસ Q લીધા અને Q2 એટલે માઇનસ Q લીધા અને r12 બરાબર આપણે 2a લઈ લીધા. ઓકે, તો એમાંથી Q વિદ્યુત ભાર કોમન ગયા, V1 માઇનસ V2 બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું થયું છે. આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ જાય એની વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? તો કે આપણે ખબર છે, શીખી જ ગયા છે સૂત્ર E બરાબર માઇનસ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા એક્સ. તમે ડેલ્ટા એક્સની ડેલ્ટા એક્સની કિંમત આના પરથી બનાવી. આ પાસેની બાજુ થાય ને બે વચ્ચેનું અંતર, લંબ અંતર ડેલ્ટા એક્સ, વિદ્યુત ક્ષેત્રની દિશામાંનું અંતર કહેતા હતા ને આપણે, તો આ ડેલ્ટા એક્સ થશે. તો ડેલ્ટા એક્સ શોધવા તો શું લખાય? તો કે આ પાસેની બાજુ થશે ને, થીટા બનાવે તો 2a કોસ થીટા. તો ડેલ્ટા એક્સને કરતાં બનાવે 2a કોસ થીટા કિંમત મૂકી દઈએ. માઇનસના માઇનસ 2a કોસ થીટા આ બાજુ આવ્યા અને e ના e ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી. આ કિંમત આપણે અહીંયા ડેલ્ટા વી એટલે શું છે? V1 માઇનસ V2. એટલે આ કિંમત સમીકરણ 1 માં મૂકી તો Q ના Q
V1 માઇનસ V2 એટલે માઇનસ 2AE cos થીટા મૂક્યા. એમાં 2AQ એટલે શું મૂક્યા આપણે? P મૂક્યા. માઇનસના માઇનસ મૂક્યા, કોસ થીટાના કોસ થીટા અને માઇનસના માઇનસ KQ²/2 એ અચળ પદ છે, એને આપણે અવગણતા. શા માટે અવગણ્યું એનું પણ મેં કારણ આપ્યું કે બંનેને એક સાથે જ લાવવામાં આવે છે, બરાબર છે, એટલા માટે. પહેલાં એક વિદ્યુતભાર આવે પછી બીજો વિદ્યુતભાર આવે એવું નહીં થાય ને. વિદ્યુત ડાયપોલ છે, બંને વિદ્યુતભારો જોઈન્ટમાં જ જોડાયેલા જ રહે છે હંમેશા, એટલા માટે. બરાબર, બંને આવશે તો સાથે જ આવશે, એટલા માટેની વાત છે. એટલે આ જે વધારાનું અચળ પદ જે છે ને અવગણતા આપણે શું થઈ ગયું? U = -P cos θ. જે શેનું સમીકરણ છે? વિદ્યુત ડાયપોલ અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવવામાં આવે તેની સ્થિતિ ઉર્જાનું સમીકરણ દર્શાવે છે. ક્લિયર? ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? ઓકે, તો અહીંયા પર આપણું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે એ કમ્પ્લીટ થાય છે એઝ અ થિયરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલાઓ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે, ચાલો તો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.